હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું આજના અમારા બીજા બ્લોગની અંદર. સો આજે અમારા પ્રવાસનો છે ડે 2 અને કાલે રાત્રે જેમ તમે જોયું એ પ્રમાણે અમે દ્વારકા આવી ગયા હતા અને અત્યારે થયા છે 4:30. હવે અમે દ્વારકાધીશના મંદિરે જઈ રહ્યા છીએ. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ, અમારી સવારી જઈ રહી છે હવે દ્વારકાધીશ મંદિર સુધી. જો અમારા બધા આ માણસ છે ને ત્યાં કેનેડામાં 3 દિવસે નાતા નથી, અહીંયા તો હવે ડેલી નાવું પડે છે મંદિરે જવાનું હોય એટલે ઓપ્શન નથી બીજું કંઈ નહીં. અમે લોકો ફટાફટ મંદિરે પહોંચીએ અને દર્શન કરીએ અને પોસિબલ થાય તો હું તમને પણ દર્શન કરાવું. ગાઈઝ, ફાઇનલી અમે દ્વારકાધીશ મંદિરે પહોંચી ગયા છીએ. આ 52 ગજની ધજા. હવે અહીંયાથી અમે દર્શન કરવા તરફ જઈ રહ્યા છીએ. 5 વાગે ગેટ ઓપન થાય છે, અત્યારે 4:45 થયા છે. આ સવારના 5 વાગ્યાના પરોઢિયાના દર્શન માટેની ભીડ છે, જે તમે જોઈ શકો છો. ફસાયા છો તમે કલાકની લાઈનમાં ઊભા છે ભાઈ, કઈ ચાય નહીં કઈ નહીં, ફસાયા છે બરાબર ના. હવે ફાઇનલી 6:30 દર્શન આપશે. અમે 2 કલાક ઊભા છીએ. કાનો એમને દર્શન ના આપે ને, પરીક્ષા તો કરે ને થોડી. કઈ નહીં, હવે જઈએ છીએ દર્શન કરવા. અહીંયા છે ને ફોન અંદર લઈ જવાનો અલાઉડ નથી, એટલે બહારથી ધજાના દર્શન કરી લો તમે બધા. કેમ કે અહીંયા એવું કહેવાય છે કે અંદર મંદિરના દર્શન કરો એના કરતાં તમે ધજાના દર્શન કરો ને 100 ગણા વિશેષ માનવામાં આવે છે. ગાય સુંદર મજાના દર્શન કરીને અમે અહીંયા ગોમતી ઘાટે આવ્યા છીએ. અહીં એટલી બધી બતકો છે ને અને અહીંનો નજારો તમે જોઈ જ શકો છો. એટલો સુંદર ને રમણીય છે ને, બહુ જ મસ્ત છે. અહીં સરસ મજાનું દ્વારકા માર્કેટ ભરાયું છે. દર્શન કરીને નાસ્તા પાર્ટી ચાલુ છે. સો ગાઈઝ, અમે લોકો સુંદર મજાના દર્શન કરીને આવ્યા છીએ દ્વારકાધીશના સવારના. અમે લોકો 2 કલાક વેઇટિંગમાં બેઠા હતા, પછી અમને દર્શન કરવાનો મોકો મળ્યો છે અને એટલા સરસ મજાના દર્શન થયા છે કે ના પૂછો વાત. હવે અમે લોકો ફાઇનલી અહીંયાથી જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. એ પહેલાં અમારો એક હોલ્ડ આવશે શિવરાજપુર બીચનો. અમે ત્યાં થોડા ફોટોઝ ને એવું ક્લિક કરીશું ને એન્જોય કરીશું. એક્ટિવિટી હશે તો એ કરીશું અને એના પછી અમે લોકો જઈશું બેટ દ્વારકા. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. અમારું દ્વારકા દર્શન થઈ ગયા છે, નાસ્તો કરી લીધો અને અમે ચેન્જ કરી લીધું છે. હવે અમારી ગાડી જાય છે શિવરાજપુર બીચ બાજુ અને અમે ત્યાં જઈને શિવરાજપુર બીચ ફરશું, સનસેટ પોઈન્ટ જઈશું, ત્યાંથી નાગેશ્વર જવાના છીએ અને બેટ દ્વારકા જવાના છીએ. તો સ્ટે કન્ટિન્યુ ગાઈસ. અમે શિવરાજપુર બીચ પહોંચી ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો શિવરાજપુર બીચ આવી ગયું છે. એન્ટ્રી ગેટ છે. આ બાજુ અમારી કાર પાર્ક થશે, પછી અમે જઈએ છીએ શિવરાજપુર બીચ ચાલીને. ગાઈઝ, અહીંથી ટિકિટ લેવાની છે શિવરાજપુર બીચની. પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે અને અહીંયાથી એન્ટ્રી છે. સો ગાઈઝ, ફાઇનલી અમે શિવરાજપુર બીચ પહોંચી ગયા છીએ. એટલો સુંદર નજારો છે અહીંયા અને સામેની સાઈડ એક્ટિવિટી બી ચાલુ છે. હવે થોડી વારમાં ત્યાં પહોંચીશું હવે એક્ટિવિટી કરવા. અહીંયા થોડું ફોટોશૂટ ને એવું કરીને. અહીં મહા મહેનતે મહેલ બની રહ્યો છે. આ મહેલ બને છે કે શું બને છે? તો તમે તો મહેલ કહેતા હતા ને. ચરણ પાદુકા બને છે. અને અમારા પપ્પા, જેમણે શિવરાજપુર બીચ ઉપર 1% એન્જોય કર્યું નથી, શાંતિથી બેસી ગયા છે. ગાઈઝ, અમે ફાઇનલી હવે અહીંયા બધી એક્ટિવિટી કરવા આવી ગયા છીએ. હવે જોઈએ છીએ અમે આમાંથી કઈ એક્ટિવિટી કરીએ છીએ. આ બાજુ ફોટો માટેનો પ્લેન બીચ છે, આ બાજુ બધો એક્ટિવિટી માટેનો બીચ છે. અત્યારે મોસ્ટલી એક્ટિવિટી બધી બંધ છે, પણ અમુક જે ચાલુ છે અમે ટ્રાય કરીશું એમાંથી કવર કરવાનો.
જોઈએ હવે લેટ્સ સી. સો ગાઈઝ અમે લોકો ફાઇનલી સ્પીડ બોટમાં જઈ રહ્યા છીએ. મહા મહેનતે ભાવતાલ કરાવીને બધું નક્કી કર્યું છે. બરાબર 3 પોઈન્ટ છે, એક આઇલેન્ડ વાળું, એક ડોલ્ફિનનું અને એક સ્કૂબા ડાઇવિંગનું પોઈન્ટ. હવે જેમ કે ગુજરાત ગવર્મેન્ટનો જે સર્વે ચાલે છે એ મુજબ બાકી બધી એક્ટિવિટી બંધ છે, ખાલી સ્પીડ બોટ જ ચાલુ છે. તો પણ એમને એવું કીધું છે કે અમે તમને બધું પોઈન્ટ બતાવી દઈશું ક્યાંથી શું થાય છે. તો નેક્સ્ટ ટાઈમ આવીએ તો આઈડિયા. અને સૌથી મોટી મહા મહેનત અહીંયા થઈ છે અમારી કન્વિન્સ કરવામાં 1/2 કલાકની. પપ્પા માંડ કન્વિન્સ થયા છે. હવે અમે એમને સફર કરાવીએ સ્પીડ બોટનું. ચલો. हम साथ साथ है. પપ્પા આ બાજુ. આયા છીએ સ્પીડ બોટમાં અને અમારા હલેસા વાળાને સાથે લેતા આયા છીએ. ચલાવો બોટ ચલાવો. હાલો હાલો. હરી ગાડું ક્યાં લઈ જાય? આઈલેન્ડ પર લઈ જાય. બસ તો હવામાં ગાડું આગળ નહીં જાય. ના બસ પેટ્રોલ આવી ગયું ને, હવે પેટ્રોલ નથી ફેરવતા હતા. બરાબર. હવે તો ખોટું પડે આપણે. પપ્પા હસો તો ખરા. राजा ગાઈસ અમે સેકન્ડ એક્ટિવિટીમાં બેસી ગયા છે, બગી રાઈડમાં. અત્યારે જતા એ ચલાવશે, રિટર્નમાં હું ચલાવીશ. અહીંયા વરવાનું આપણે બહુ આગળ જતા રહે મેડમ. તમે ફોર્મમાં ધીમે 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 આપણા જ પરિવારજનો હે. મારા હેવી ડ્રાઈવર. સો ગાઈઝ અમે લોકો શિવરાજપુર બીચથી નીકળી ગયા છીએ. હવે લોકો અમે જમવા જઈશું અને ત્યાંથી અમે લોકો નાગેશ્વર મહાદેવના દર્શન કરવા જઈશું. A few moments later. સો ગાઈઝ ફાઇનલી અમે નાગેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ. અહીં સરસ મજાની મહાદેવજીની મોટી મૂર્તિ છે. હવે અમે અંદર જઈએ. જો ત્યાં પોસિબલ થશે દર્શન કરાવવાનું તો હું કરાવીશ શિવલિંગના દર્શન. બાકી અહીંયાથી જ તમે દર્શન કરી લો. અહીં નાગેશ્વર મહાદેવમાં પણ તમે ભીડ જોઈ શકો છો કેટલી છે. અત્યારે બપોરના 2 વાગ્યા છે, સ્ટીલ આટલી બધી ભીડ છે અહીંયા. ગાઈસ અમે ફાઇનલી અંદર નાગેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચી ગયા છીએ. આજે આ નાગેશ્વર મંદિરે એટલી સખત ભીડ છે જે તમે જોઈ જ શકો છો. અત્યારે હોળી ધૂળેટીનો તહેવાર આવે છે એ નિમિત્તે અહીંયા બહુ જ ભીડ છે. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો બેટ દ્વારકા પહોંચી ગયા છીએ, પણ અહીંયા હોળી ધૂળેટીના માહોલના કારણે કોઈ ગાડીઓ જતી નથી. એટલે અમે અહીંયા બહાર જ સુદર્શન સેતુ આગળ અમારી કાર પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં. અને હવે અહીંયાથી અમે લોકો રિક્ષામાં બેટ દ્વારકા જઈ રહ્યા છીએ બધા. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. અમારા એક રિલેટિવના ઘરે રોકાયા છીએ અને હવે અમે લોકો જઈએ છીએ અહીંયા પણ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે. અને ત્યાંથી પછી અમે જવાના છીએ સુદર્શન સેતુ બ્રિજ પર. સો અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈઝ અમે લોકો મંદિરે સરસ મજાના દર્શન કરી લીધા છે, આરતીનો લાવો લઈ લીધો છે. હવે અમે લોકો બજારમાં ફરવા નીકળ્યા છીએ. જો હું તમને બજાર બતાવું
અને ત્યાંથી પછી અમે સુદર્શન સેતુ બ્રિજ પર જવાના છીએ, તો એ પણ હું તમને બતાવીશ. ગાઈઝ અહીંયા સ્વદેશી મેળો લાગેલો છે બેટ દ્વારકામાં છેક સુધી, અલગ અલગ વસ્તુનો. અત્યારે અમે એ એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ બજારમાં. સો ગાઈઝ ફાઇનલી અમે સુદર્શન સેતુ પર આવી ગયા છીએ. એટલું સરસ મજાનું લાઇટિંગ છે અહીંયા. હવે અમે થોડી ફોટોગ્રાફી કરશું અને પછી ઘરે જઈશું, જમશું અને પછી સૂઈ જઈશું. પછી કાલનો થોડો પ્લાનિંગ છે અમારો, એ પ્લાનિંગ અનુસાર ચાલીશું. એ પણ હું તમને વ્લોગમાં બતાવીશ. અને અત્યારે એટલો સરસ મજાનો પવન ચાલુ છે ને. તો ગાઈઝ આજના વ્લોગમાં બસ આટલું જ હતું. જો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ગુડ નાઇટ. સો ગાઈઝ અત્યારે હાલ અમે સોમનાથમાં છીએ. તમે વિચારતા હશો કે કાલે અમે બેટ દ્વારકા સુદર્શન સેતુ પર હતા અને ઇન સડન કઈ રીતના અહીંયા પહોંચ્યા. તો એમાં એવું છે કે અમે લોકો બેટ દ્વારકામાં સ્ટે કરવાના હતા અને અર્લી મોર્નિંગ સોમનાથ આવવાના હતા. બટ અમે લોકોએ પછી પ્લાન કર્યું કે વાય નોટ કે આપણે રાત્રે જ નીકળીએ, રાતનું ટ્રાવેલિંગ વધારે પ્રેફર કરીએ. તો અમે લોકો રાત્રે જ સોમનાથ માટે નીકળી ગયા અને અત્યારે અર્લી મોર્નિંગના અમે સરસ મજાના દર્શન કરી લીધા છે મહાદેવજીના. અને જ્યાં સુધી મારાથી શૂટ થશે એ શૂટ કરીને હું તમને પણ દર્શન કરાવીશ, કારણ કે અહીંયા પણ અંદર ફોન અલાઉડ નથી એટલા માટે. સો સ્ટે ટ્યુન. ગાઈઝ અહીંયા ફોન અલાઉડ નથી એટલે અહીં બહારથી તમે આમાં પણ ધજાના દર્શન કરી લો. અને અહીંયા એટલું સરસ વાતાવરણ છે અને અત્યારે બહુ કોઈ ભીડ પણ નથી, એટલી ઓપન સ્પેસ છે. તો તમે લોકો પણ અહીંયા પ્રેફર કરી શકો આવવા માટે ફેમિલી સાથે. આ સોમનાથની હિસ્ટ્રી છે. આ જેના જેના મૃત્યુ થયા છે એ બધાના પાડિયા છે અહીંયા. અહીંયા સોમનાથમાં સરસ મજાના વિશાળ પાર્કિંગની પણ સુવિધા છે, તમે જોઈ શકો છો.